એવું નથી કહેતો કે અતિ સેવા કરો, ભગવાનની મૂર્તિની જેમ સેવા કરો, થાય એટલી સેવા કરો, એમનો કકળાટ જ સહન કર્યા કરો, એવું નથી કહેતો. પણ શાંત રહો, સમજાવવા પૂરતું બોલો. એમના અસ્તિત્વના લીધે આપણું અસ્તિત્વ છે. જો એ ન હોત તો આપણું અસ્તિત્વ શક્ય નથી. જુઓ જિંદગીને એમ જુઓ કે શ્રી કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે કે જળ અને ચેતન એવી કોઈ જગ્યા નથી અર્જુન જેમાં હું ન હોઉં. એક વખત એવો સંકલ્પ રાખી અને દ્રષ્ટિની આગળ જે કાંઈ આવે છે એને એક વખત જુઓ, પ્રેમથી જુઓ, કેવળ ભોગવાદથી નહીં, એક વખત નમસ્તુભ્યમના ભાવથી જુઓ. કેવું સર્જન કર્યું છે પરમાત્માએ, એ ભાવથી જુઓ. જિંદગી જીવવાની મજા આવશે. બાળકના નિર્દોષ હાસ્યમાં આનંદ આવે છે ને, એ રીતે કોઈક વયોવૃદ્ધ માણસ તમને જ્યારે આમ વળે ને ત્યારે એવું વિચાર કરો કે આણે મારા પર અધિકાર કેમ ન કર્યો. તમને હકીકત કહું છું, તમે લોકો બધા મારી જોડે કુંભ આવવાના છો. મેં કેમેરા, મોબાઈલ બધું સજ્જ રાખજો, ના છે જ નહીં, રાખજો જ. પણ અહીંનો કેમેરો બરોબર રાખજો. અહીંથી ક્લિક થાય, અહીં બધું સ્ટોર થાય. આખી જિંદગી યાદ જ રહેવું જોઈએ. દરેક એંગલ યાદ રહેવો જોઈએ, દરેક શબ્દ યાદ રહેવો જોઈએ. જિંદગીને આમ ઉત્સવ કરી નાખો.